હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જો કાલના વિડીયોમાં હું તમને બતાવ્યું હતું કે કેવી રીતે પારા અને કર્યા છે અમે. તો આજે પણ ફેરી હવે ખાતર નાખવાનું કામ ચાલુ છે. તો ઓલમોસ્ટ બધામાં ખાતર પડી ગયું છે, થોડા ઘણામાં બાકી છે. હું તમને બધાને બતાડું. ચાલો, તમે જોઈ શકતો છો આ બધી જગ્યાએ આપણા ખાતર પડી ગયા છે. જ્યાં જ્યાં આપણે રોપા વાવવાના છે ત્યાં ઓલમોસ્ટ ફૂલ તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકતા હશો જ્યાં પણ રોપા આવવાના છે ને ત્યાં આપણે છાણિયું ખાતર નાખી દીધું છે. સામે ટોલી પણ ભરેલી છે, મસ્ત મજાની ખાતરની થઈ રહી હશે. તો ફેરી બીજી ભરવા માટે એને જાશે પપ્પા. આ સવારનું 9 વાગ્યાનું દ્રશ્ય છે અમારી ફાર્મનું, બીજા ફાર્મનું. જો મસ્ત મજાનું આવ્યું. ખાતર નાખતા હતા તો એમાં ખાતર ને ઓછું થયું હતું, તો આપણે કમ્પોસ્ટ કરેલું ખાતર છે એ ભરવા માટે આવ્યા છીએ. આપણી વાડી જ કમ્પોસ્ટ કરી હતું ખાતર. તો મમ્મી ભરતા આવે છે અને પપ્પા અને જીગર નાખતા આવે છે. આખી આપણે 25-26 ગમેલા જેટલું ઓછું થયું છે ખાતર, તો એ ભરવા માટે આવ્યા છીએ. જો ખાતર પકડવું છે આપણે, તેના માટે ટ્રેક્ટર પણ આવી ગયું છે ખાતર પકડવા માટે. જીસીબી ની વાટ જોઈ છે. હવે જીસીબી આવે ત્યારે ખાતર પકડશું આપણે. બીજું કેટલું સરસ મજાનું જોવો વ્યૂ છે મોર્નિંગનું. આપણું જો ખાતરનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. મમ્મી ટ્રેક્ટર પર બેસી ગયા છે, જીગર આ બાજુથી પગે પગે આવે છે. હમણાં જ પપ્પા ટ્રેક્ટર લગાવશે, સ્ટાર્ટ કરશે. તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આપનું, જોઈ શકતા હશો. ખાતરનું ભરાઈ અને આવે છે ટ્રેક્ટર. મમ્મી જો ટ્રેક્ટર ઉપર ઊભા છે, ટોલીની અંદર ઊભા, ટોલીની અંદર. તો ટ્રેક્ટર જે જગ્યા ઉપર પહોંચાડવાનું હતું એ જગ્યા ઉપર પહોંચવા ઉપર જ છે. સાઈડમાં ઊભું રાખશે અને ગમેલાથી આપણે ખાતર નાખવાનું છે. તો કેવી રીતે આપણે ખાતરને નાખી છીએ તમને બતાવું. આપણું ખાતર નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો જીગર અને પપ્પા ખાતર નાખે છે અને આ બાજુ મમ્મી ટોલી ઉપર ઊભી અને ખાતરના ગમેલા ભરી દેતા આવે છે. આપણે આવી રીતે બધામાં ખાતર નાખી દેવાનું છે. અને જો તમને બધાને એમ થતું હશે કે આ દોરી શેની બાંધેલી છે, તો દોરી આપણે માપ સારું બાંધી છે. વચ્ચે આપણે નિશાન પણ કર્યા છે, તમે જોઈ શકો છો. આ જો આપણે એના સાડીને કટ કરી અને એના દોરા બાંધી નાખ્યા છે, માપ છે. તો આ દોરીનો માપ કરવાનો છે દોરીથી. એટલે જો આપણે સરીઓને કાઢી લીધો છે અને બીજી બાજુ ખોડશું આપણે. તો જો જીગર સરીઓ લઈ લીધો છે, આ બાજુ જીગર ખોડે છે માપનો. અને સામેની બાજુ પપ્પા પણ માપનો સરીઓ ખોડી નાખ્યો છે. ખોડવાનું ચાલુ છે એનું કામ. જોતા જો દેખાતું જ હશે. 5-5 ફૂટ ઉપર આપણે રોપા વાવવાના છે, એનો માપ કરેલો છે એનો. તો આવી રીતે આપણે ખાતર નાખી જ દેવાનું છે. જીગર નાખે છે જો માપ ઉપર. હવે આપણે ખાતર નાખી દેવાનું છે માપ ઉપર. જો આ બાજુ બધી બાજુ સ્ટાર્ટિંગ થઈ ગયું છે, નાખી લીધું છે. આવી રીતે આપણે
1 એકડમાં નાખવાનું છે. થોડું ઘણું જ ખાતર નાખવાનું કામ બાકી છે. આ બાજુ જ બાકી છે, બે ખંડ લાઈનું છે બાકી નાખવાની. હા જોવો જીગર, જો પપ્પા ભરી અને જાય છે ખાતર. જો હવે આ બાજુ પપ્પા નાખે છે ખાતર. એનું ગમેલું પૂરું થઈ ગયું છે એટલે ભરવા માટે જાય છે. અને જીગર પણ ભરવા માટે ગયા છે. હમણાં જ ગમેલું ભરી ખાતરનું અને આવશે. આ આપણું કમ્પોસ્ટ કરેલું ખાતર છે. ઓલમોસ્ટ જો આપણું ખાતર નાખવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે બીજું જ કામ આપણે સ્ટાર્ટ કરશું. ફાઇનલી મસ્ત મજાનું ખાતર બાતર ને બધું નખાઈ ગયું છે આપણું. આપણી ફાઇનલી આખી ધરતી રેડી થઈ ગઈ છે રોપા વાવવા માટે. અને આપણે ભગવાનનું નામ લઈ અને કરી દઈએ રોપા વાવવાનું કામ ચાલુ. કન્યાકને મારા મમ્મીએ રોપા વાવવાનું કામ ચાલુ કરી દીધું છે. તો ચાલો તમને બતાવું કે બધા ઓળખી બતાવજો કે કયા રોપા અમે લોકો વાવી છીએ, કયા ફ્રૂટના. જોવો કન્યાકને રોપા વાવવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. આયરું હવે આ તમને નજીકથી બતાવું પણ તમે બધા કહેજો કે કયા ફ્રૂટના વાવેલા. દિવ્ય કાંઈ બધા કોમેન્ટ કરજો કે કયો ફ્રૂટના રોપા છે, કયા ફ્રૂટના. અને આ બાજુ જો જીગર પણ વાવે છે. આ બાજુ અમારો દિવ્ય આવી ગયો છે. હે માં તૂટી કેમ ગયું? નર નારાયણ દેવની જય. હરી કૃષ્ણ મહારાજની. રાખી દે એક ઓની પાણા દાબી દો. હવે જો અન્યાકને છે ને આપણો ખાડો આવી રીતે રેડી થઈ ગયો છે. અને હવે એમાં વાવાના છે રોપા. જો ફાઇનલી આપણે 3-4 રોપા વાવી જ નાખ્યા છે. આયરા જો દોરી ખાણવામાં જવું પડશે. જો અન્યાકને આવું રીતે કેરેટ આખું ભરેલું. જો આયરો આટલા આટલા નાના નાના રોપા છે, જેવા દાડમના આવે ને એવા નાનકડા. આવી રીતે કેરેટ ભરાઈ અને આવ્યા છે. કેરેટમાં બધા લોકો કોમેન્ટ કરજો કે શેના રોપા છે, કયા ફ્રૂટના.